તળાજા નગરપાલિકા વિસ્તારમાં જે પાણીની વિતરણ વ્યવસ્થા છે કે આજે 3 દિવસથી લાઇન રિપેરિંગનું કામ શરૂ છે અને દિવસ રાત કામ શરૂ છે. સમગ્ર નગરપાલિકાની ટીમ, અધિકારીઓ, પદાધિકારી સમગ્ર અહીંયા સ્થળ ઉપર 24 કલાક હાજર રહેલ છે. નગરપાલિકાની જે મેઇન લાઇન તૂટવાનો પ્રશ્ન થયો છે તે રિપેર થઈ ગઈ છે, પરંતુ જે ટ્રાયલ રનિંગમાં આગળની પાઇપલાઇન પ્રેશર મેન્ટેન ના થવાના લીધે નુકસાન થયેલ છે તે નીકળી ગયેલના લીધે એ પણ આજે રિપેર કરાવેલું છે. આ બાબતે તળાજા નગરપાલિકા સમગ્ર ભાવનગર જિલ્લામાં વર્ષોથી જે શ્રેષ્ઠ પાણી વિતરણ વ્યવસ્થા ધરાવે છે અને દરરોજ 1 કલાક પાણી સમગ્ર શહેરને મળે છે. માટે નગરપાલિકા વિસ્તારમાં રહેલા સૌ લોકોની આશા નગરપાલિકા તરફ વધારે હોય, માટે દરેક નગરપાલિકાના વાસીઓને આ એક નગરપાલિકા વતી અપીલ કરવામાં આવે છે. સૌ લોકોએ આમાં સપોર્ટ કરવો અને ખોટી ઉતાવળ ન દાખવવી. વારંવાર જે અમને પણ ફોન આવે છે, પદાધિકારીઓને પણ ફોન આવે છે, તો આ બાબતે અમે પણ સમગ્ર ટીમ આજે રવિવાર હોવા છતાં પણ બધા લોકો અહીંયા હાજર જ છે અને કાલ સવાર સુધીમાં બધાને અહીંયાથી પાણીનું ટ્રાયલ રનિંગમાં સક્સેસ થઈ અને પાણી કાલની તારીખ સુધીમાં મળી જાય એવા અમારા પ્રયાસો છે. માટે સૌ લોકોએ પ્રયાસ કરી સપોર્ટ છે.